નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, મારા વાલા ખેડૂત મિત્રો અને મારા વાલા પશુપાલક મિત્રો. મિત્રો, હું છું મુકેશ પટેલ. હું કૃષિ વૈજ્ઞાનિક છું અને આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે વાત તમે એને અંત સુધી ખરેખર જોજો અને ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. અને આજે હું તમને માહિતી આપવાનું છું. લગભગ આપણે બધા એનો ઉપયોગ કરીએ છીએ પણ એનો ખોટી રીતે આપણે ઉપયોગ કરીએ છીએ. અને આ વિડીયો બનાવવાનો મારો એક જ હેતુ હતો. મેં આજે એક યુટ્યુબની અંદર વિડીયો જોયો. હવે વિડીયોના અનુસંધાનમાં જ હું આજે વાત કરવાનો છું મિત્રો. તો આજે આપણે વાત કરીશું દવાઓ વિશે અને દવાઓની સાથે સાથે આપણે જે વસ્તુઓ વાપરી છે એના વિશે. અત્યારે કપાસની સિઝન ચાલી રહી છે, મગફળીની સિઝન ચાલી રહી છે, એરંડાએ પણ લોકોએ વાયા છે અને દવા છાંટવાનો એક આપણો અત્યારે એક પીરિયડ ચાલી રહ્યો છે. હવે આ પીરિયડમાં ઘણી વખત આપણે દવાનો રિઝલ્ટ નથી મળતા. એના કારણો શું છે એના પાછળ આપણે ક્યારે પણ રિસર્ચ કર્યું નથી. પણ આપણી જે યુનિવર્સિટીઓ છે એના પાછળના ઘણા બધા રિસર્ચો કરે જ છે અને ઘણા બધી ભલામણો પણ છે. તેમ છતાં પણ આપણે આપણા મનમાં આવે એ રીતે દવાઓ છાંટીએ છીએ. તો મિત્રો, સૌપ્રથમ તો મારે એ જ તમને કહેવું છે કે બને ત્યાં સુધી આપણી જે પણ ભલામણો છે એ ભલામણો પ્રમાણે આપણે જો દવાઓ છાંટીએ તો આપણને ચોક્કસથી ઓછા ખર્ચે સારું રિઝલ્ટ મળે જ છે. એટલે તમે વધુ પડતો દવાનો ના ઉપયોગ કરતા ભલામણ પ્રમાણે દવાનો ઉપયોગ કરો. હવે વાત મિત્રો એ હતી કે આજે સવારે હું એક વિડીયો જોતો હતો અને વિડીયોની અંદર કોઈ નોન ગુજરાતી કોઈ ભાઈ હતા. એમને વિડીયો બનાવ્યો હતો કે શેમ્પૂનો દવાની અંદર ઉપયોગ કરને કે बहुत सारे फायदे हैं. ऐसा एक वीडियो मैंने आज देखा था. तो મિત્રો, હું શેમ્પૂ પણ લાવ્યો જ છું. હવે હું કંપની નામ નહીં બતાવું. એને બતાવ્યું હતું કે શેમ્પૂ જો તમે પાણીની અંદર દવાઓની સાથે તમે મિક્સ કરો છો તો એના ઘણા બધા ફાયદા છે ને ઘણું બધું સારું રિઝલ્ટ મળે છે. તો મિત્રો, શું તમને ખબર છે કે શેમ્પૂ ખરેખર વપરાય કે ના વપરાય? તો જે વૈજ્ઞાનિક જે પદ્ધતિ છે કે જે વૈજ્ઞાનિક ભાષા છે એની અંદર કોઈ પણ જગ્યાએ તમે ગૂગલની અંદર સર્ચ કરશો કે શેમ્પૂ અને દવા મિક્સ થાય તો કોઈ જ રિઝલ્ટ તમને ક્યાંય કોઈ જગ્યાએ તમને એનું બતાવશે નહીં. એનો મતલબ એવો થયો કે શેમ્પૂ ક્યારે પણ આપણી જે પણ પેસ્ટિસાઇડ છે એની સાથે મિક્સ કરાય નહીં. આ એક મગજમાં તમે વાત ફિટ કરી દેજો. કોઈ જગ્યાએ કોઈ એવો ઉલ્લેખ નથી કે તમે શેમ્પૂનો ઉપયોગ તમે જે દવા વાપરો છો એની અંદર નાખો. હવે સિમ્પલ કેમ ના નાખવી જોઈએ એની હું વાત કરું છું. તમારા બધા મનમાં એવું હશે કે ભાઈ અમે તો વાપરીએ છીએ, તો કેમ ના વાપરવું જોઈએ? તો ના વાપરવા પાછળનું કારણ શું છે એ કોઈને ખ્યાલ નથી. હવે ઘણા બધા મિત્રો વાપરતા હશે અને ઘણા બધા નથી પણ વાપરતા. તો જે વાપરે છે એ લોકોને હું તમને ખાસ કહી દઉં કે શેમ્પૂનો તમે જો ઉપયોગ કરશો તો ક્યારે પણ દવાનું રિઝલ્ટ મળશે નહીં. સિમ્પલ વસ્તુ છે. શેમ્પૂ આપણે ક્યાં વાપરીએ છીએ? તો શેમ્પૂ આપણે માથાની અંદર વાપરતા હોઈએ છીએ. ઘણા લોકો આખા શરીરે પણ ચોપડતા હશે. તો એ શું કામ કરે છે? એ કામ શું કરે છે? તો આપણે માથાની અંદર જે ચીકાશ હોય છે કે જે પણ ડસ્ટ હોય છે એ સાફ કરવાનું. આમ તો ખાસ તમે તેલવાળું માથું હોય તો એ શેમ્પૂ કરો તો એકદમ ચોખ્ખું, ક્લીન અને નેટ ચીપચીપું નહીં રહે. તો એનો મતલબ શું થયો? તો આપણે શેમ્પૂ શું કરવા વાપરવું જોઈએ? તો આપણે જે પણ શેમ્પૂ વાપરીએ છીએ કે આપણે દવાની સાથે મિક્સ કરીએ છીએ શેના માટે કરીએ છીએ? કે એ પકડી રાખે અને ચીપકી રાખે એના માટે કરીએ. જો તમે શેમ્પૂ વાપરો છો તે તો ઉપરથી તમારું ધોઈ નાખે છે. એટલે આ એક સિમ્પલ જ વસ્તુ છે સમજવાની. એમાં કશી કોઈ ફિનોમિના મિત્રો છે નહીં. તો આપણે શેમ્પૂ વાપરવાનું નથી. શેમ્પૂ એ એક ડિટર્જન્ટ છે, એ સર્ફેક્ટન્ટ ક્લીનર છે. એટલે તમે જો દવાની અંદર શેમ્પૂ વાપરો છો તો તમારી દવા ત્યાં ટકશે નહીં અને એનું રિઝલ્ટ મળશે નહીં. હવે શેમ્પૂની જગ્યાએ શું વાપરવું? તો મિત્રો, શેમ્પૂની જગ્યાએ તમે સ્ટીકર, બજારની અંદર ચીપકું સ્ટીકર, આવું બધું ઘણા બધા જુદા જુદા નામથી મળતું હોય છે. તો એ શું કામ કરે છે? તો એ દવાને એબ્ઝોર્બ કરાવે છે, એને એ સરફેસ ઉપર પકડી રાખે છે. એનું કામ એ છે. સ્ટીકરનું કામ કરે છે. સ્ટીકર એટલે ચોંટાડવું અને શેમ્પૂ સ્ટીકરનું કામ કરતું નથી મિત્રો. એટલે ક્યારેય પણ શેમ્પૂનો ઉપયોગ કરતા નહીં. આ વિડીયો મારે ધ્યાનમાં આવ્યો હતો એટલા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે. બાકી તમે ઉપયોગ કરતા હો તો આજથી બંધ કરી દેજો. હવે મિત્રો, સ્ટીકર આપણને ઘણીવાર મોંઘું પડતું હોય છે. બજારની અંદર જે સ્ટીકરો મળે છે એ બહુ મોંઘા હોય છે. તો એની જગ્યાએ કોઈ વસ્તુ વાપરી શકાય? તો ચોક્કસથી મિત્રો એક એવી વસ્તુ વાપરી શકાય. આપણે બજારની અંદર જે પણ તૈલીયો સાબુ કહીએ છીએ, આપણે જે પેલા નાના વટી સાબુ આવતા
એ જે બધા સાબુ છે એ નાના વટી સાબુ તમે એક ગોટી લઈ આવવાની અને એને તમારે રાત્રે કે ગમે ત્યારે તમે એક માટલાની અંદર કે કોઈ ડોલની અંદર પ્લાસ્ટિકની પાણી ભરી અને એ સાબુ અંદર મૂકી દેવાનો. એ સાબુને કશું જ કરવાનું નહીં તમારે. એ સાબુ એની મેતે આખી રાત તમે રહેવા દેશો એટલે એને જેટલો ઓગળવો હશે એટલો અંદરથી ઓગળી જશે. એ સાબુને કશું જ કરવાનું નથી. હવે એ જે પાણી તૈયાર થાય એ પાણીને તમે જે દવા વાપરો છો એ પંપની અંદર તમે 20 ml 25 ml 50 ml તમે નાખી અને તમે સ્પ્રે કરશો તો એ તમારું સ્ટીકરનું કામ કરશે. તો મિત્રો તમારો આ 5 રૂપિયાનો કે 10 રૂપિયાનો સાબુ આખું વરસ ચાલશે. એટલે આટલી એક મહેરબાની છે, એક સાચી માહિતી આ જ છે. તો મિત્રો આ જે માહિતી છે વધુમાં વધુ આપણા ખેડૂતો સુધી તમે ફોરવર્ડ કરો, જેથી આપણે જે દવાઓ વાપરીએ છીએ એના ખોટા આપણે ખર્ચા ના થાય, પૈસા આપણા ખોટા એમાં વ્યર્થ ના જાય. અને શેમ્પૂવાળા આવા કોઈ પણ વિડીયો હોય કે ભાઈ શેમ્પૂ વાપરવું તો એ બધા ખોટા છે, એમની જોડે કોઈ ડેટા નથી. એ જે વ્યક્તિએ વિડીયો બનાવ્યો હતો એને મેં મારો નંબર પણ નાખ્યો છે મેં કે તું સાયન્ટિસ્ટ છે, તારી જોડે કોઈ ઓથેન્ટિક ડેટા છે તે આવો વિડીયો બનાવ્યો છે. ખોટા ખેડૂતોને ભરમાવવા માટે, એમની યુટ્યુબની ચેનલો ચલાવવા માટે મિત્રો આ વિડીયો બનાવતા છે લોકો. એટલે મહેરબાની કરીને તમે શેમ્પૂનો ક્યારે પણ ઉપયોગ કરતા નહીં. તમારે ઉપયોગ કરવો હોય તો આ રીતે એક નાના વટી સાબુ લાવી રાત્રે પલાળી દેવાનું અને એનું જે પણ પાણી બને છે એ તમે પંપમાં 20 ml 25 ml 50 ml નાખજો તો તમારું એ જે સ્ટીકરનું જે કામ છે મિત્રો ચોક્કસથી કરે જ છે. તો ક્યારે પણ શેમ્પૂનો ઉપયોગ કરશું નહીં એવું આજથી જ આપણે મિત્રો નક્કી કરીએ. અને માહિતી બને એટલા ખેડૂતો સુધી મિત્રો શેર કરજો. હું આશા રાખું છું કે માહિતી તમને સારી લાગી હશે અને જેટલા ખેડૂતો સુધી શેર થાય એટલા ખેડૂતો સુધી ચોક્કસથી માહિતીને આગળ મિત્રો ફોરવર્ડ કરજો. મળીશું નવી જ માહિતી સાથે નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ, જય સદાશિવ, જય રામજીની.